સ્વાગત છે। આગળ વાત કરીશું વડોદરાની, જ્યાં પ્રજાના ટેક્સના રૂપિયા પાણીની જેમ વેડફાયા છે અને 10 દિવસ પહેલા 3.34 કરોડના ખર્ચે બનેલો રોડ ખોદી નાખ્યો છે। જ્યાં આર્ય કન્યા વિદ્યાલય રોડને પાણી પુરવઠા વિભાગે તોડી પાડ્યો છે। મનપાના અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવને કારણે રોડને ખોદી નાખવામાં આવ્યો। 3.34 કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો હતો, તેને તોડી પાડતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વધુ વિગતો મેળવીએ। સંવાદદાતા પ્રશાંત આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। પ્રશાંત, સૌથી મોટી બેદરકારી અત્યારે તંત્રની, કારણ કે સંકલનના અભાવને કારણે રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે। પ્રજાના ટેક્સના રૂપિયાની પાણીની જેમ વહી રહ્યા છે। શું વિગતો મળી રહી છે? સ્થાનિકોમાં કેવો રોષ છે અને તંત્ર દ્વારા આ મુદ્દે શું કહેવામાં આવી રહ્યું છે? બિલકુલથી કૃષાગર, જે રીતના વડોદરા નગરપાલિકાની વાત કરવામાં મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા 10 દિવસ પહેલાં જ વડોદરા શહેરના આર્ય કન્યા સ્કૂલ જે છે ત્યાંથી લઈ અને ભૂતળી જાપા સુધીનો રોડ બનાવવામાં આવ્યો હતો। 3.34 કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો હતો, પણ કંઈ ને કંઈ પાલિકા તંત્રનું જે વિભાગ છે, અન્ય વિભાગ પાલિકાના, તેની અંદર સંકલનનો અભાવ સામે આવ્યો છે અને તેના જ કારણે જે 10 દિવસ પહેલાં બનાવેલો રોડ છે તે ખોદી નાખવામાં આવ્યો છે અને તેના કારણે એ પાણી પુરવઠા ખાતાના વિભાગ દ્વારા ખોદી કાઢવામાં આવ્યો, જેના કારણે જે કોન્ટ્રાક્ટર દ્વારા 5 વર્ષની વોરંટી આપવામાં આવતી હોય છે રોડની, એ પણ હવે પૂરી પતી ગઈ છે, જેના કારણે જે કોન્ટ્રાક્ટર છે તેને બી ફાયદો થઈ રહ્યો છે। એટલે કંઈ ને કંઈ કહી શકાય કે પાલિકા તંત્ર છે તેના સંકલનનો અભાવ છે। મુખ્યમંત્રી દ્વારા પણ વડોદરા શહેરમાં આવ્યા હતા ત્યારે ટકોર કરવામાં આવી હતી કે જ્યારે પણ વડોદરા શહેરમાં કોઈ બી રોડ રસ્તાનું કામ કરવામાં આવે તો પહેલાં તમામ જે વિભાગ છે તેમાં સંકલન કરી લેવું જોઈએ। ડ્રેનેજ લાઇન છે, પાણીની લાઇન છે તે નાખવાની હોય, તે કામગીરી પૂર્ણ કર્યા બાદ જ રોડ બનાવો, પરંતુ વડોદરા મહાનગરપાલિકા જે છે, મુખ્યમંત્રીની જે ટકોર છે, આદેશ છે, તેને પણ દોડીને પી ગયા છે। ત્યારે પાણી પુરવઠા વિભાગની ટીમે પાણીની લાઇન શોધવા માટે કાંસ પરથી જતા બ્રિજની બાજુમાં ખાડો ખોદ્યો હતો અને લાઇન તપાસી હતી, ત્યારબાદ આ ખાડો પૂરી દીધો હતો। જો કે પાણી પુરવઠા વિભાગે આ અંગે રોડ પ્રોજેક્ટ શાખાને જાણ નહીં કરી હોવાનું પણ સામે આવ્યું છે। રોડ પ્રોજેક્ટ શાખાના અધિકારીઓ પણ આ બાબતે અંજાન છે, એટલે કહી શકાય કે કંઈ ને કંઈ સંકલનનો અભાવ છે। તો આપણે અહીંયા સ્થાનિક સાથે વાત કરીશું। અતુલભાઈ, જે રીતના મુખ્યમંત્રીએ બી ટકોર કરી હતી કે રોડ રસ્તા બનાવતા પહેલાં તમામ વિભાગોનું સંકલન કરી લેવું જોઈએ અને ફરીથી આ રોડ ત્યારબાદ રોડ બનાવવો જોઈએ, પરંતુ 3.34 કરોડનો ખર્ચ કર્યો અને આ રોડ ખોદી નાખીએ। જોવા જઈએ તો મુખ્યમંત્રી સાહેબ વારંવાર કહી રહ્યા છે કે સંકલન કરીને કામ કરો, પરંતુ અહીંયા સેટની શિખામણ ઝાંપા સુધી જેવો ઘાટ ગળ્યો છે। 3.5 કરોડ રૂપિયાના ખર્ચે આર્ય કન્યાથી ભૂતળી ઝાંપા જતો મુખ્ય રોડ બન્યો છે અને આ રોડને 10 દિવસ જ થયા છે ને ગઈકાલે ખોદી નાખવામાં આવે છે પાણીની વિભાગ દ્વારા। તો ક્યાંક ને ક્યાંક હવે રોડ ખોદાઈ ગયો છે તો અહીંયા એક ખાડા જેવું પડી જશે। જે સપાટ રોડ, લખોટી ગગડતો રોડ મળે એવો રોડ મળે નહીં, તો ક્યાંક સંકલનનો અભાવ છે તમામ વિભાગોનો અને ક્યાંક ને ક્યાંક આ જેણે પણ રોડ ખોદી નાખ્યો છે એની સામે પગલાં ભરવા જોઈએ, દંડ વસૂલવો જોઈએ। જો વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબના પગ ચોંટતા હોય તો હવે એ પગ ચોંટેલા પગ લઈને હવે આ ખાડા જ્યાં રોડ ખોદી નાખતા હોય આવા અધિકારીઓ સામે ત્યાં પણ પગલાં ભરે તેવી અમારી માંગ છે। બિલકુલથી, એટલે જે રીતના સંકલનનો અભાવ છે તેના કારણે 3.34 કરોડનો જે અધધધ ખર્ચો કર્યો હતો તે હવે પાણીમાં ગયો છે અને કંઈ ને કંઈ પાલિકાના તંત્ર જે છે તેના જે વિભાગો છે તેની અંદર સંકલનનો અભાવ જોવા મળ્યો છે અને મુખ્યમંત્રીની જે ટકોર છે, આદેશ છે, તે પણ પાલિકા તંત્ર, વડોદરા પાલિકા તંત્ર દોડીને પી ગયું છે। બિલકુલ પ્રશાંત, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।